राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। जगतने જોઈએ છીએ, જગતમાં રમીએ છીએ, ફરીએ છીએ, બધું જ થાય છે જગતમાં. તો જ્યારે જગતમાં રમણ થાય છે રહ્યું આપણું, ત્યારે દરેકનો એક વિચાર હોય છે કે અમે વ્યક્તિ છીએ ને અમે જગતમાં રમીએ છીએ. તો એ વિચાર જે અંદર રહેલો છે ને, સંગ્રહાયેલો છે ને, કે આપણે એક વ્યક્તિ છીએ અને આપણી બારે આખું વિશ્વ વિસ્તારેલું છે. વિશ્વ વિસ્તરેલું છે એટલે તો આપણે કહીએ છીએ કે એ તો ભાઈ શરીરનું કામ કરે છે, ગુણોનું કામ કરે છે. તો ગુણો છે, શરીર છે અને થાય છે એ બધું એ વિશ્વ વિસ્તરેલું જ વિશ્વ છે ને, આપણે વિસ્તારેલું. એટલે એ ટાઈમે કોઈ વિચાર નથી અને છતાંય વ્યક્તિ છીએ. કોઈ વિચાર નથી છતાંય વિશ્વ છે પ્રતીતિમાં. કોઈ કર્મનો કરતા નથી છતાંય બધું છે. તો કાંઈ નથી એ ભૂમિકા જે છે, બહારે કશું જ નથી તો અંદર એ કશું નથી. છતાં પણ સૂક્ષ્મમાં સંસ્કારો છે એની ખબર પડતી નથી, સજગતા ના હોય એના કારણે. અને સંસ્કારો એ ગુણો તરત ઉછાળા મારી અને સત્વમાંથી રજમાંથી તમ એ ઉછાળા મારતો હોય ને એ દેખાય આપણને. પણ જો પોતાનું હોવું નિત્ય છે એના ઉપર જ દ્રષ્ટિ રહે તો દ્વૈત બનતું નથી. પોતાનો હોવું એવું બની ગયું હોય સતત, હવે જો એમાં બુદ્ધિ નથી, એમાં એ ચેતનાને સારુપારની ચેતનમાં રાખવાની વાત નથી. આ જે આપણો દ્રષ્ટિમાં ભેદ છે, તો દ્રષ્ટિમાં ભેદ અને દ્રષ્ટિમાં અભેદ બંનેનું દર્શન આપણે કરવાનું છે. ખ્યાલ આવશે કે દ્રષ્ટિમાં ભેદ છે તો પછી હજુ અભેદતા નથી આવી. વિશ્વ સિવાય વિશ્વ છે નહીં અને વિશ્વ સિવાય બ્રહ્મ કે ઈશ્વર રહેલો છે ને તે ક્યાં છે, કેવો છે અને તે કોણ છે? સતતમ યોગી એટલે સતત પોતાનું હોવું, સતત પોતાની જ નિષ્ઠા. કાયમ માટે છું, ચેતન છું અને એકે નથી ને બે નથી, અસંગી છું. આવી જો પોતાની દ્રષ્ટિ છે તો એમાં ભેદ નથી. પણ હું છું મારા સિવાય બ્રહ્મ છે ને હજુ ગોતવાનો છે, એ ભેદ બુદ્ધિ ચાલુ છે. તો ભેદ જવો જોઈએ, ખાસ મહત્વનો. કારણ કે આપણા પોતાનાથી જગત જુદું નથી એમ કહેવું નહીં તો ખાલી અભ્યાસ માટે કહેવું પડે છે કે આપણા પોતાનાથી જગત જુદું નથી, બાકી જગત છે જ નહીં. આપણા પોતાનાથી પ્રતીતિ એ જુદી નથી, બસ એટલું કહી શકાય. જગતની પ્રતીતિ છે, જગત પાસે છે. તો અભિન્નતા જે છે, ભેદરહિતની ભૂમિકા, એ મૂળમાં હજુ એક સંસ્કાર આપણે છે કે આપણે વ્યક્તિ છીએ, આપણે વિચારીએ છીએ નામ કરવું જોઈએ એને સાચું છે
અને બારે આપણી બારે જગતનો વિસ્તાર છે, ફક્ત મેરે અપને સિવા કુછ નાહી, એ અડોલ દ્રષ્ટિકોણ બને છે તો પછી બીજો કોઈ પ્રશ્ન આવતો નથી. ઘણી જાતના પ્રશ્ન આવે છે. એક સાધકનો હમણાં પ્રશ્ન હતો આજે કે આ સાક્ષી ભાવ છે એ તો કાયમી અસંગી જ રહેતો હશે ને, તો વિશ્વ જ બારે પોતાનાથી બારે વિશ્વ જ નથી, અને જે કાંઈ પ્રતીતિ છે એ જાણનારો છે ચેતન, પછી એને સાક્ષી શું કેમ કહેવો? ગીતામાં પણ આપણી વાત કરી છે ભગવાને કે હું બધાના પ્રાણીઓના હૃદયમાં રહેલો છું, સર્વસ્ય ચાહા હૃદય સન્નિવિષ્ટો. અને એ જે અંદર ભૂત ઊભા થાય છે, એ ભૂતનો આદિ, એ ભૂતનો મધ્ય અને એ ભૂતનો અંત પણ હું જ છું. હવે એકને જ બાળવાનો છે. જે થઈ જાય છે ને, આદિ થાય છે ને મધ્ય થાય છે ને અંત થાય છે, એ થતું જ નથી એવી રીતનું જોવાનું છે, કારણ કે એ એક જ બન્યો છે. આખું બ્રહ્માંડ એક અંશમાં રહેલું છે, એનો મતલબ એ થયો કે અંશ છે એ પોતાનામાંથી વ્યાપકતામાંથી એક કણ થઈને છૂટો પડી ગયો બારે ઉડીને. ઈશ્વરમાંથી એક કણ છૂટો પડી જગત બને છે એવું નથી. ઈશ્વરની શક્તિ કામ કરે છે, અને એક સત્તા રૂપે જે એક ભાગ છે એનો, અને એના એ ભાગમાંથી વિશ્વ રૂપે અભિવ્યક્તિ છે એની ઈશ્વર. કાલે વાત કરી હતી કે લોહી ચુંબકનો એક પાર્ટ છે, એની જોડે લોખંડનો તણખલો છે, ખીલી છે. તો લોહી ચુંબકનો કરંટ છે એ એના સાનિધ્યમાં રહેવાથી એ લોખંડની ખીલીમાં એનામાં કરંટ આવે છે, ગતિ આવે છે, આકર્ષાય છે, જાય છે એના સામે. તો સત્તા અને શક્તિ, તો શક્તિ એ સત્તા રૂપે હોય છે ત્યારે તો કંઈ વાંધો નથી, પણ શક્તિ કરતા બની જાય છે, અને આપણે એની સાથે ભળી એને સતત કરતા તરીકે ઊભા રહીએ છીએ. તો કર્તા તરીકે શું છે? એક ઊભો થયેલો વિચાર છે, અને આવા અનેક વિચારોના સમૂહો એટલે આપણું મન, અંતઃકરણ. એટલે વૃત્તિ એટલે અંતઃકરણનું પરિણામ, માયાનું પરિણામ, એને વૃત્તિ કીધી છે. અને શબ્દો સિવાય અર્થ થતો નથી. મૂંગો હોય, બોલતો ના હોય, સાંભળતો ના હોય, તો એને આત્માનું જ્ઞાન થાય? તો ના થાય. પોતાને બીજી બધી શક્તિઓ મળે, પણ શબ્દ અને શબ્દની શક્તિ એને મળતી નથી. પોતાના આત્માકાર રૂપે અર્થ કરાવનારી જે શક્તિ શબ્દમાં સુષુપ્ત રહેલી છે, એ જે સાંભળતો નથી એને નથી મળતી. આપણી પોતાની એક એવી અવસ્થા નિર્માણ થાય છે કે આપણાથી બીજું કોઈ મન ઉત્પન્ન થતું નથી આપણા સિવાય ક્યાંય. આપણે દરેક જગ્યાએ નમઃ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ઓમ નમો નમઃ, સદગુરુ દેવાય નમઃ, શિવાય નમઃ. નમઃનો મતલબ શું છે? જાપ કરતા હોઈએ ત્યારે ઓમ નમઃ 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 આપણે કરીએ છીએ. તો એ નમઃની એક એવી અવસ્થા છે કે જેમાં આત્માથી નોખું મન ઉત્પન્ન થતું નથી, એને નમઃ કહેવાય છે, અવસ્થાનું નામ છે. અને એવી અવસ્થા જે પ્રાપ્ત થતી હોય નમઃની અવસ્થા, જેને કોઈ પૂર્ણ સાક્ષી ભાવ,
પોતાનું નિત્ય સ્વરૂપ, એમાં નમ પણ એનો પર્યાય શબ્દ છે. તો આ અવસ્થા પ્રાપ્ત થતા જપની અને બધું અંત આવી જાય, અંત આખા વિશ્વનો પોતાના. કર્તા અને કર્મ બંને જ્યારે જાય છે, બંને ખતમ થાય છે, પછી નિત્ય સત્તા આપણી જે છે એ બાકી રહી જાય છે અને એ અનુભવાય છે, એ પ્રમાણે જ રહેવાય છે. આવી અવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણે આ બધું શ્રવણ, મનન, નિધિધ્યાસન એ કરીએ છીએ એવું લાગે છે. એ થયા પછી બધું થાય છે એવું લાગશે. એટલે પોતાનાથી કરતા જ્યારે ખેંચાય છે પોતાના તરફ, એને સારું લાગે છે, શાંતિ લાગે છે, ત્યારે તો પોતાની મેળે એ ખેંચાશે. અને એક વખત એ કરતા પોતાની મેળે આપણામાં પોતાનામાં ખેંચાશે, પછી આપણામાં મોજ સિવાય બીજું કંઈ બાકી નહીં રહે. સતત અડોલ સ્થિતિ. કારણ કે કર્તા અને કર્મ બંનેનું ખતમ થવું જરૂરી છે. એકલો કર્તા ખતમ થાય, કર્મ ઊભા રહે તો પણ ખોટું અને બની જ ના શકે. જ્યારે કર્તા અને કર્મ બંને ખતમ થાય છે ત્યારે તે આપણી ભક્તિ, એ જોડાણ, એને યોગ કહો, વિભક્તિ ના હોય તે, એને મુક્તિ કહીએ. હકીકતમાં મુક્તિ અને ભક્તિ બે છે જ નહીં, બે જુદા નથી, એક જ છે. મુક્તિ કહો કે ભક્તિ કહો, પોતાના અસલી પોતાના સ્વરૂપે રહેવું એ ભક્તિ છે. અને આપણે વાસ્તવિકતામાં કાયમ માટે એ રીતે છીએ, પોતાના સ્વરૂપે છીએ. બાકી તો બધું થઈ ગયેલું છે ઊભું. આપણો એવો અનુભવ થાય કે અભિન્નતા છે, બીજું કાંઈ નથી. નથી દેશ, નથી કાળ. એટલે બીજા બધા વિચારો દૂર થાય અને કેવળ એક જ વિચાર રહે. એ વિચાર કયો કે હું છું, મારા સિવાય બીજું કાંઈ નથી. હું આત્મારૂપ ને આત્મામાં મારે સમર્પિત કરવાનો એક વિચાર છે, તો સારો વિચાર છે, પણ એમાં બે છે, એકને બીજામાં સમર્પિત કરવો છે. વિચાર રહિત સ્થિતિ જે છે તે મુક્તિ છે, તે ભક્તિ છે, તે નમ છે. ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્તોની વાત કરી છે. અર્થાર્થી, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની અને દુઃખી. આર્થ એટલે દુઃખી, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, આ 4 પ્રકારના ભક્તોની વાત કરી છે. તો એમાંથી પરમાત્મા ભગવાન કહે છે કે મારામાં નિત્ય જોડાયેલો છે, જે એકાંત ભક્તિવાળો છે, તે જ્ઞાની શ્રેષ્ઠ છે 4માંથી. મારામાં નિત્ય જોડાયેલો છે એનો મતલબ શું થયો? કે સદાય હું જ પ્રવર્તું છું, એક વિચાર પણ મારામાં છે નહીં, અને સતત જોડાયેલો હોય વિચારોના આધારે કૂદાકૂદ કરવા ના જાય, ભ્રાંતિઓમાં ના પટકે. જ્ઞાન અજ્ઞાનના ભૂમિકા હોય કે વ્યવહારની ભૂમિકા હોય કે અનુભવની ભૂમિકા હોય. સતતમ યોગી એટલે સતત પરમાત્માથી નિત્ય જોડાયેલો એકાંત, કે જેમાં કોઈ વિચારની સ્ફૂર્ણા નથી. એટલે ભગવાન મન અમન થાય પણ ઉદાસીનતાથી થાય તે નહીં. સ્વના પ્રાગટ્યથી અમન થયેલું છે તે અલગ વસ્તુ છે. કારણ કે ઉદાસીનતામાંથી ટેમ્પરરી વ્યથા દૂર થાય છે, પાછી અહીં ચોટે છે. એટલે બુદ્ધિના ભાવથી ઉદાસીન બની ગયા આપણે, સાક્ષી ભાવ
જેવું લાગે છે પોતાને. એકાંત સ્થિતિ પણ ક્યાં સુધી? પેલી બિલ્લી છે એને શીખવાડી ભણાઈને માથે દીવો પ્રગટાઈને રાખે. હવે એક જણ ત્રિખડીઓ ગયો એની પાસે કે આ બિલાડીને આવી બધા દર્શન કરવા જતા હતા કે માથે દીવો હોય કલાક સુધી એટલું ઊભી રહે છે, એવી ટ્રેન કરેલી હતી. તો ઉંદેડો લઈ ગયો ગજવામાં. હવે બિલાડીને ઉંદેડો સામે આવ્યો એટલે તરત જ એનો દીવો પીવો બધું એક બાજુ જતું રહ્યું. એમ ઉદાસીનતાથી અને બુદ્ધિના ભાવથી અને અભ્યાસથી થયેલી એકાગ્રતા છે એમ નહીં, પોતાના સાક્ષાત સ્વપ્રગટ્યથી જે ભૂમિકા છે. પણ સારું છે બધું, જે કંઈ પ્રકાર હોય તો એનો અભ્યાસ તો ચાલુ રહે છે. કોઈ પણ પ્રકારનું ધ્યાન છે એ સારું છે, પણ મૂળ વાત એ છે કે અલગપણાનો ભાવ છે આપણો અંદર, એ દૂર થયો કે નહીં. હું નોખો છું, હું વ્યક્તિ છું અને સંસ્કારો મારામાં છે, હજુ રહી ગયા છે. રહી ગયા હોય તો રહેવા દો, આપણે શું વાંધો છે? જાશે જવા હશે તો. એટલે પોતાના નોખાપણાનો ભાવ દૂર થયો કે નહીં. નોખાપણું એટલે બીજું આવ્યું, પછી વિચાર પણ આવ્યો, ગમો અણગમો આવ્યો, નોખા ગેર પડી રાખે. ન્યુટ્રલમાં ગાડી ના ચાલે. પછી કોઈ પણ પ્રકારનું લક્ષ્ય જે છે આપણું એ હોય કે છેલ્લે એક જ બાકી રહે છે, તે હું છું ને એના સિવાય બીજું કાંઈ નથી રહેતું. એને પછી બીજી કોઈ જાણવા યોગ્ય કોઈ વસ્તુ નથી રહેતી, અને એ જ્ઞાન છે. દુઃખી, જિજ્ઞાસુ, અર્થાર્થી એટલે કામના વાળો, આ બધા ભક્તો ખરી, પણ જ્ઞાની ભક્તની આ વાત છે. એટલે જ્ઞાનીને છેલ્લે કીધું, આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને છેલ્લે જ્ઞાની કીધું. કેમ કે આત્મા બની ગયો છેલ્લે, જ્ઞાની છે. એને હવે કંઈ કરવાનું બાકી નથી રહેતું, તે જ્ઞાની. એ પૂર્ણ છે, એના પર ખૂટતું નથી, અને એને બીજો કોઈ દેખાતો નથી, બીજું કાંઈ છે જ નહીં. એટલે જ્ઞાની છે એ સદા નિર્ભય છે. ભય ત્યારે થાય છે કે બીજું આવે છે તો ભય થાય છે. તો ભગવાન એ છે આપણું પોતાનું સત સ્વરૂપ, અને આવા સત સ્વરૂપના પોતાના પ્રકાશમાં સમજી લો એક નદીનો પ્રવાહ ચાલુ છે, અને નદીના પ્રવાહની અંદર એક છાયા પણ છે, છાંયડો છે, કાંઈક પડછાયો છે. તો એ છાયાને જોવા માટે પણ પ્રકાશની જરૂર છે. મતલબ એ કે છાયામાં કાંઈ પડવાની જરૂર નથી, કારણ કે આ છાયા છે અને બધો આ જીવનનો પ્રવાહ ચાલુ છે ને એમાં બધું અટકી જઈએ છીએ. આ સારું નબળું હું તું મારું તારું કરી. એટલે બની ગયેલું જગત, સૃષ્ટિ, એની અંદર પડી જઈએ, એની જ ચર્ચામાં પડીએ તો પછી આપણું જે છે મુખ્ય છે, જેવું યાદ આવે ને એવું સાધક હોય તરત જ પછી ન્યુટ્રલમાં આવી જાય. જ્ઞાની આપણો જ્ઞાન સભાનો જ્ઞાની હોય, કાયમ સાંભળતો હોય તો વધારે હું તું મારા તારાની ભવાટે એવી ના રહે. જેવો જાગ્યો એવો પછી ન્યુટ્રલમાં આવી જાય. કેમ કે અનુભવમાં આવતા જેટલા દ્રશ્યો છે ને, અહીંયા કણ પેલો નોખો દ્રષ્ટા ઊભો થઈ જાય છે, અનુભવ કરવા વાળો. અને ખબર પડી કે મેરે આપણે સિવા કુછ નહીં, તો એ દ્રષ્ટા છે એ પાછો ઊંઘી જાય, જતો રહે, લય થઈ જાય એનો. અને અનુભવ બધા ન્યુટ્રલમાં થઈ જાય, ફોક થઈ જાય. એટલે દ્રષ્ટા અનુભવ કરવામાં આવતા જેટલા પદાર્થોની સાથે ઉત્પન્ન થઈ જાય છે. અને જ્ઞાનીને આવો દ્રષ્ટા ઉત્પન્ન થઈ ગયો હોય તો નથી ગમતું હોતું, વિક્ષેપ ભાવ થાય છે, સંતોષ નથી થતો.
કેમ કે મુખ્ય જે સત્તાનું પોતાનું જ્ઞાન છે એમાં ડૂબી ગયેલા હોય, બહુ ઊંડાણમાં વૃત્તિઓ એની લય પામતી હોય, એને સામે પદાર્થોના જ્ઞાનો થતા હોય, હું તું મારા તારાના જ્ઞાનો થતો હોય, તો વિક્ષેપ ભાવ નથી ગમતો હોતો. અને જે પોતાના અદ્ભુત નિષ્ઠા છે, પોતાની શુદ્ધ બુદ્ધ સજગતા પોતાની છે કે એની અંદર બીજું કંઈ પેસવા નથી દેતા, એને અકસ્માતથી આવેલી સૃષ્ટિ અને એના અનુભવો દાખલ થઈ જાય. એટલે પોતાની અડોલ નિષ્ઠાની અંદર તો કાંઈ બગાડી શકતા નથી, પણ જિજ્ઞાસુ હોય ને એને ખલેલ પહોંચી જાય. જિજ્ઞાસાને શાંત કરવા માટેનું જે ભૂમિકા છે ને એ આખી એને ડિસ્ટર્બ લાગતો હોય. એટલે આપણી જે આ સાધના છે એ સાધનાની અંદર એક જ વિચાર લઈને આપણે ચાલીએ છીએ કે આમાં ઠરવાનું છે, બળવાનું નથી, ખાલી થવાનું છે, ઓગળવાનું છે. અને વિશ્વનું સતત આપણે જોઈએ છીએ અને વિશ્વમાં ઉતરીએ છીએ, અને જે કંઈ એના ગુણો પ્રમાણે ચાલવાના આયોજનો થાય છે, એવા વિચારો થાય છે, સંકલ્પો થાય છે, તો એવું કોણ કરે છે એના તરફ આપણે વિચાર કરીએ. અંદર દ્વેષ ભાવ બનતો નથી, એ કરે છે કે દ્વેષ બનાવનારો કરે છે. જ્યારે જ્યારે જે કંઈ વ્યુત્થાન થાય તો હું કોણ છું એ પ્રશ્ન તો પૂછીએ, પણ આ કોણ કરે છે અથવા તો આવું કોણે વિચાર્યું પોતાના મનને સામે જોઈને કરીએ, અથવા તો આ કોણ ઈચ્છે છે, આવા પ્રશ્નો પોતાને આપણે પૂછતા રહીએ તો તરત જ જે ઊભું થયું હોય ને નવો દ્રષ્ટા એ શાંત થઈ જશે. મતલબ આપણા સિવાય કોઈ જંગલે નથી, રસ્તોય નથી, જ્ઞાને નથી, સભાય નથી કે જગતે નથી. આપણે જેવા છીએ એવા આપણે રહેવાની આ વાત છે. છતાંય આ બધી વાતો આવવાની, બધું કરવું પડે, ફરવું પડે, થતું હોય એમ જોવું પડે. તો જે કાંઈ જે પડે છે ને એ આપણો એક વિચાર છે. હું ઘરમાંથી નીકળી 2 કલાક પહેલાં અમદાવાદથી નીકળ્યો અને અત્યારે આશ્રમમાં આવ્યો છું, એવું રમણ બાપા કહેતા હોય, હાલ આવ્યા છે. તો આપણે એમણે કીધું ને કે પ્રશ્ન કરે કે હું ઘરેથી નીકળીને અત્યારે આશ્રમમાં આવ્યો છું, સત્સંગ સાંભળું છું, તો એમને હું પૂછું કે એવું કોણ કરે છે એ પૂછો. ઘરેથી નીકળ્યો કોણ, આશ્રમમાં આવ્યો કોણ, ને પ્રશ્નો કોણ કરે છે? તો કહે છે કે શરીર ફરે છે, બધું કામ કરે છે. સાચી વાત છે. હવે આપણી વાત આ છે કે આપણે શરીર સાથે એકરૂપ છીએ. જો એકરૂપ છીએ શરીર સાથે તો ભાવ પકડાશે કે મને મોડું થઈ ગયું, હું હેરાન થયો, અથવા ટાઈમસર આવી ગયો, અથવા આવતા પહેલાં મને સ્વામીજીએ આવો કીધું, બહુ આદર આપ્યો અથવા ના આપ્યો, આ બધી ભવાટવી ચાલુ થાય. હું શરીર સાથે છું તો વાત આ શું છે કે મુશ્કેલી આપણા મનમાં છે. આપણે માનીએ છીએ કે આપણે શરીર છીએ અને મન છીએ, એની માન્યતા દ્રઢ થઈ ગયેલી છે, અને આપણે બંનેમાંથી મુક્ત થવું છે. અને એ ભક્તિ છે, એ જ્ઞાન છે. અને પોતાને નિત્ય સમજીને બધું જાણવું. જે કંઈ આપણે અનુભવીએ છીએ જગતમાં, જગત છે, હું વ્યક્તિ છું ના ભાવથી, અથવા ભાવ ના હોય તો સહજે આ માયા અને પ્રકૃતિ છે એટલે એ ખેલ ચાલુ છે. હવે આ બધું જાણવાની એક રીત છે.
કે આપણે પોતાને શું સમજીએ છીએ અને બધું જાણીએ છીએ, સાચું જાણીએ, ખોટું જાણીએ, ગમતું જાણીએ, ના ગમતું જાણીએ, તો પોતાને નિત્ય સમજીને બધું જાણવું. હવે જગત મિથ્યા છે એમ સમજીને જાણવું એ સાચું નથી. કેમ કે જગત મિથ્યા છે એમ જાણતા જાણતા પોતે મિથ્યા થયો નથી, તો બીજું અનિત્ય સમજીને સમજવું એ ખોટું. પણ પોતે નિત્ય સમજીને બીજું સમજવું તો ભલે ખોટું હોય, સાચું હોય, બધું પોતાના રૂપે થશે. મુખ્ય સિદ્ધાંત છે આ. બીજું અનિત્ય સમજીને સમજવું, જાણવું ને એ ખોટું, પણ પોતાને નિત્ય સમજીને હું કોણ છું. એટલે વારંવાર પ્રશ્નો ઉત્પન્ન થવા જોઈએ કે કોણ કે છે, આ કોણ કરે છે, કોણ ફરે છે, કોણ ઈચ્છે છે, કોને જગત દેખાય છે. નિંદ્રા ઊંઘમાં તો આપણે સ્વપ્ન જોઈએ છીએ, શરીર અને જગતનું સર્જન એમાં કરીએ છીએ, તો એ આપણી માનસિક સંસ્કારને કારણે એવું બને છે. હવે આપણી જાગ્રત અવસ્થામાં આપણે પોતાને શરીર માનીએ છીએ અને પછી હું આશ્રમમાં ગયો ને આટલા વાગે નીકળ્યો હતો ને આ બધા ખ્યાલો જે જન્મે છે. પોતાને શરીરની માન્યતા અંદર છે. એટલે હવે જે ખ્યાલો હું શરીરને માનું છું એ પ્રમાણે છે, એના બદલે હું નિત્ય છું એમ માનો તો એ હું આશ્રમમાં ગયો હતો ને આથી નીકળ્યો હતો ને 2 કલાક ત્યાં ને બધું સપનું થઈ જશે. એટલે આપણે પોતાની પરિસ્થિતિનો વિચાર કરવાનો કે કોણ છીએ, તો અપરિચિત છીએ, અપરિવર્તનશીલ છીએ અને સત્તા છે. અને નિરંતર બદલાતી જે અસ્થાયી અવસ્થાઓ છે એમાં આપણો પ્રભાવ સહેજે નથી, અપ્રભાવિત રહીએ છીએ. આવું આપણું હોવું કાયમ રહે છે અંદરથી, એ નક્કી કરવાનું. બાકી સિનેમાના પડદા ઉપર પસાર જેમ ચિત્રોની આવન જાવન થાય છે. સુરેશભાઈ ઘણી વખત કહે છે કે અવતારોની આવજા થાય છે એક જ અધિષ્ઠાનની સત્તા નીચે, અવસ્થાઓ બદલાય છે. તો સિનેમાના પડદા ઉપર પસાર જે ચિત્રો થાય છે અને બધી વસ્તુઓ, બધા દ્રશ્યો, પડદો તો એમને એમ રહે છે. તો અત્યારે આપણને જે આ બધું દેખાય છે, દ્રશ્યો, વસ્તુઓ, એ પોતાની સત્તાના આધારે દેખાતા બધા આભાસો છે કે પછી હાચા માની અને સુખી દુઃખી થઈએ છીએ. પડદો તો સ્થિર છે, પણ આપણે કેટલા સ્થિર છીએ? ચિત્રો આવે, જાય, ચાલે, દોડે, બધું થાય. આપણે કેવું થાય છે કે આ શરીરથી ઘર છોડ્યું, આશ્રમમાં ગયા, બેઠા છીએ, મજા કરીએ છીએ, સ્વામીજી સાથે છીએ. આ અનુભવ છે. ચૂંટણીવાળાને એનો અનુભવ હોય, સામાજિક વ્યવહાર કરવા ગયેલો હોય તો એ ઘર છોડીને સમાજમાં જાય. તો આ બધી વખતે આપણે આપણા સ્થાનથી ખસીએ છીએ કે બીજામાં વસીએ છીએ એ જોવાનું. આપણું સ્થાન કેવું છે કે જહાં ના કછું હે ના હુઆ ના હોવા નવા ના હોવનહાર, એક અવિચાર અડોળ ભૂમિકા પોતાની. તો કેટલી ખટપટમાં પડીએ છીએ, વાદળાની જેમ કૂદાકૂદ કરીએ છીએ. હું વ્યક્તિ છું, સામે સૃષ્ટિ છે, એ ભાવ તો દાખલ થઈ જાય છે પાછો. પણ ના થાય ને ત્યારે પૂર્ણ સારો અભ્યાસ. આપણું શરીર છે, સમાજે છે, જંગલ છે, રસ્તાઓ છે, ચૂંટણીઓ છે, જ્ઞાનની સભા છે, આ બધું છે, તો આપણે એની અંદર નથી. આપણે શરીર છીએ ખરા, પણ ફક્ત શરીર નથી. પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપે રહેવાનું છે. કોઈની અંદર આપણે નથી. આપણી અંદર બધું પ્રતીતિ માત્ર છે. જો આત્મ સ્વરૂપે આપણે રહીએ તો શરીર અને એની પ્રવૃત્તિઓ જે કાંઈ થાય, વિશ્વ દેખાય, વિશ્વમાં ફરે તો શરીર ફરશે. સૃષ્ટિઓના નિર્માણ થયેલા છે જોશે, ચૂંટણીઓ જોશે, બધું શરીર જોશે. પણ પોતાના આત્મ સ્વરૂપે રહેવાથી કોઈ અસર નહીં થાય, નકે બધું ચોટશે.
તો આવા પોતાના સ્વસ્વરૂપના યાત્રામાં સ્થિત થઈએ. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ